નમસ્તે મિત્રો, નમસ્તે. આપણી સાથે અત્યારે દામજી દાદા છે, જેઓને લંબર સ્પોન્ડિલોસિસ એટલે કે મણકાનો ઘસારો, ગાદી દબાતી હતી અને મણકો પણ ખસી ગયો હતો. તો એનો આપણે એક્સરે જોઈશું. તો મિત્રો આપ જોઈ શકો છો, એની અહીં આપ જોઈ શકો છો એને આ બે મણકાની વચ્ચે ગાદીનું અંતર સાવ ઘટી ગયું હતું અને ગાદી બહાર વહી આવી આપ જોઈ શકો છો. અને અહીંયા ગાદી દબાઈ છે અને આ એક્સરેમાં આપ જોઈ શકો છો એની સ્પાઇન સ્કોલિયોસિસ જેવી એટલે કે ત્રાંસી થઈ ગયેલી છે આપ જુઓ. અને અહીં પણ લંબર સ્પોન્ડિલોસિસ એટલે મણકાનો ઘસારો આપ જોઈ શકો છો મિત્રો. અને ખાસ એને ગોઠણમાં પણ જમણી બાજુના ગોઠણમાં પણ ઘસારો જોવા મળે છે, આપ જોઈ શકો છો આ એક્સરેમાં. જી દાદા, હા બોલો બાપા. આપ ક્યાંથી આવો છો? અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું ખીજડીયા ગામ છે મારું. અને દાદા આપને કેવી તકલીફ થતી હતી? સાહેબ તકલીફની તો કોઈ વાત નહીં. 100 ફૂટ ચાલી ન શકતો, 1 મિનિટ ઊભો ન રહી શકતો અને એટલો દુખાવો ઉપડે ને કે મારે નેન્યા બેસી જવું પડે એટલો. અને આ દાદા કેટલા સમયથી તકલીફ આ થતી સમય હતી? છે લગભગ 14-15 મહિના થઈ ગયા. 14-15 મહિના થા તકલીફ છે મારે. અને કઈ રીતે થઈ હતી એવું કઈ ખ્યાલ છે? ના, એવું કઈ ખ્યાલ નથી. આ તો પછી ઉંમરને પ્રમાણે તમારી ઉંમર પ્રમાણે થોડુંક એની હિસાબે થોડોક મણકાનો ઘસારો. 74 વર્ષ થયા. 74 વર્ષ. તો તમને આ સારું થઈ ગયું, બહુ સારું કહેવાય. હવે તમને કેમ છે કાકા? અત્યારે મને હાવ સારું છે. એમ વાડી મારી 2 કિલોમીટર દૂર છે, તો હું ઘરેથી મારી વાડી હાલીને વયો જાઉં. 100 ફૂટ ન ચાલી શકતો, વાહ, ચાલીને વયો જાઉં 2 કિલોમીટર. સરસ. અને 10 મિનિટ ઊભો રહેવો હોય તો હું ઊભો રહી શકું. તમે આ પેલા બતાવેલું ખરું ક્યાંય? હા, 5-6 ડોક્ટર સાહેબને બતાવેલું. અમુક ડોક્ટર સાહેબે તો મને એમ જ કીધું હતું કે તમારે ઓપરેશન આવશે કડીનું. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ ઓપરેશન તો મારે નથી કરાવવું. આ દવા કે બીજું તો કોઈ ઉપયોગથી મટે તો મારે મટાડવું છે, નહીં તો હું ઓપરેશન નહીં સાહેબ. કારણ કે સારું. એ પછી એની રીતે મને ટેબ્લેટો આપી. એ ટેબ્લેટ મને કોઈ ફરક ન પડ્યો. એટલે પછી તમારું નામ એડ્રેસ લઈ તમારી પાસે આવ્યો છું. હવે કેમ છે અત્યારે? અત્યારે હા મારું હાઈ ક્લાસ. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર ટીકડા ખાઈ ખાઈને થાકી ગયો સાહેબ. સરસ. તો હવે કઈ તકલીફ થતી હા, નથી? અત્યારે કોઈ જરાય તકલીફ નથી. આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ કાકા? હા, મૂકી શકો. તમે શું કહેવા માંગશો? મૂકો તમ તારે. એમ, સરસ. મને શું વાંધો આમાં? તકલીફ તો મટી જાય. વાહ ભાઈ, હવે કઈ તકલીફ નથી ને? અત્યારે જરાય તકલીફ નથી. થેન્ક યુ કાકા. થેન્ક યુ.